ફ્રેન્ડ્સ, એકદમ નવી જ રીતે બટાકાનું રસાવાળું શાક આજે બનાવીશું. સ્વાદમાં એ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને લગ્નમાં જે બટાકાનું શાક હોય છે ને, બસ એવું જ બને છે. અને સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. એકદમ નવી જ રીત છે, તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. તો શાક બનાવતા પહેલાં એના મસાલાની તૈયારી કરીએ. તો એના માટે મિક્સર જારમાં લઈ લઈશું 2 ટીસ્પૂન આખા ધાણા, 1 ટીસ્પૂન લઈ લેવાનું જીરું, સાથે જ લઈશું 1 ટીસ્પૂન વરિયાળી, 5 નંગ લીધા છે કાળા મરી. હવે આ બધા મસાલાને અધકચરા વાટી લઈશું. એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો, પણ આ પ્રકારનું કરકરું એવું વાટી લેવાનું. ફ્રેન્ડ્સ, અહીં આપણે વરિયાળી અને મરી લીધા છે, તો એ ખાસ લેવાના, એના કારણે શાકનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. હવે એ જ મિક્સર જારમાં મેં 1.5 ઇંચ જેટલું આદું લીધું છે. અહીં શાક આપણે ડુંગળી લસણ વગરનું બનાવી રહ્યા છીએ, એટલે લસણ આપણે નહીં ઉમેરશું. સાથે જ લીધું છે 1 નંગ તીખું લીલું મરચું. આ મરચાં ખૂબ જ તીખા છે, તો મેં એક જ લીધું છે. અને તીખાશ તમારે તમારી જોઈતી જરૂરિયાત પ્રમાણે વધતી ઓછી કરી લેવાની. પણ હજી આપણે થોડા લીલા મરચાં અને લાલ મરચું પણ ઉમેરીશું, તેથી અત્યારે 1 મરચું પૂરતું છે. હવે ફરી પાછું એ જ મિક્સર જારમાં અહીં મેં લીધા છે 3 નંગ પાકા ટામેટાં. મીડિયમ સાઇઝના ટામેટાં છે અને એને પણ નાના ટુકડામાં કટ કરી લીધા છે. અને ટામેટાની આપણે ફાઇન પ્યુરે બનાવી લઈશું. આટલું થઈ જાય પછી એક પેનમાં લઈશું 2 મોટી ચમચી ભરીને તેલ. અત્યારે આટલું જ તેલ લઈશું, કારણ કે આપણે આગળ પણ હજી થોડું તેલ ઉમેરીશું. મેં અહીં શીંગ તેલ લીધું છે, પણ તમે કોઈ પણ તેલ લઈ શકો છો. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ ઉમેરીશું. સાથે જ ઉમેરીશું અડધી ચમચી જીરું. રાઈ અને જીરું સરસ રીતે તતળી જાય ત્યાર પછી ઉમેરીશું 7 થી 8 દાણા મેથીના. રાઈ, જીરું અને મેથીનો વઘાર તો આપણે બટાકાના શાકમાં કરતા જ હોઈએ છીએ, પણ વધારામાં ઉમેરીશું 2-3 નંગ મરી, 1 સૂકું વઘારનું મરચું, થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું. મેં અહીં સૂકવેલા પાન ઉમેર્યા છે, તમે તાજા પાન મળે તો એ લઈ લેજો. હવે થોડી વાર માટે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને ત્યાર પછી આપણે જે ધાણા, જીરું, વરિયાળી અને મરીવાળો મસાલો તૈયાર કર્યો એ અંદર ઉમેરી દઈશું. અને ત્યાર પછી તેલમાં એને સરસ રીતે સાંતળી લેવાનું. ચાલુ ગેસથી જો આપણે આ કામ કરીએ તો મસાલો બળી જશે, એટલે બંધ ગેસે જ આ કામ કરવાનું. હવે એમાં અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું. અત્યારથી જ વઘારની સુગંધ એટલી સરસ આવે છે ને, કે આખા ઘરમાં ખબર પડે છે કે કંઈક નવું શાક બની રહ્યું છે. હવે એમાં ગ્રાઇન્ડ કરેલા ટામેટાં ઉમેરી દઈશું અને ગેસને ઓન કરી દઈશું. અને ટામેટાને પણ વઘાર સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી એમાં ½ ટીસ્પૂન મીઠું ઉમેરી દઈશું. અત્યારે ટામેટાં પૂરતું જ મીઠું ઉમેરવાનું અને બધું બરાબર મિક્સ કરીને ટામેટાને સરસ રીતે ચડવા દઈશું. અહીં ટામેટાને ચેડવવામાં ધીરજ રાખવી પડશે, જરાય ઉતાવળ કરવી નહીં. ધીમા તાપે ટામેટાનું બધું પાણી બળી જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું અને વચ્ચે વચ્ચે ખોલીને એને હલાવી લેવાનું. ટામેટામાંનું પાણી બળવા માંડે એટલે ઢાંકણ ખુલ્લું જ રાખવાનું અને ખુલ્લા ઢાંકણે ટામેટાને થવા દેવાનું. થોડી વાર ચડ્યા પછી હવે તમે જોઈ શકો છો કે ટામેટાનું પાણી ઉડી ગયું છે અને એમાંથી તેલ પણ છૂટું પડવા માંડ્યું છે. તો આ સમયે હવે આપણે જે આદુ મરચાંની પેસ્ટ બનાવી હતી ને, એ ઉમેરી દેવાની અને ફરી પાછું બધું ટામેટા સાથે મિક્સ કરી દેવાનું, જેથી કરીને આદુ મરચાંની કચાશ દૂર થાય. થોડી વાર એટલે કે અડધી-પોણી મિનિટ સુધી એને થવા દેવાનું. અને હવે આપણે એમાં સૂકા મસાલા કરીશું. તો સૂકા મસાલામાં ½ ટીસ્પૂન ઉમેરીશું હળદર, 1 ટીસ્પૂન ઉમેરીશું ધાણા જીરું, 1/4 ટીસ્પૂન જેટલું ઉમેર્યું છે તીખું લાલ મરચું અને ½ ટીસ્પૂન ઉમેરીશું કાશ્મીરી લાલ મરચું. ત્યાર પછી 2 તીખા લીલા મરચાંને આ રીતે ઊભા કટ કરી અને એ ઉમેર્યા છે. મરચાંને આ રીતે કાપીને ઉમેરવાથી શાકનો દેખાવ પણ સારો આવશે અને એનો સ્વાદ પણ સરસ લાગશે. અને આ બધી પ્રોસેસ ધીમા તાપે જ કરવાની. હવે એમાં આપણે 1/2 કપ જેટલું પાણી ઉમેરી દઈશું, જેથી મસાલા બળી ન જાય. અહીં સૂકા મસાલાને પણ સરસ રીતે ચેડવવા જરૂરી છે, તો આ સમયે પણ ઉતાવળ નહીં કરતા. તો હવે આપણે એમાં બટાકા ઉમેરીશું. અહીં મેં 4 નંગ જેટલા મીડિયમ સાઇઝના બટાકાને બાફી લીધા હતા અને એને આ રીતે મોટા ટુકડામાં કટ કરી લીધા છે. બટાકા ઉમેરીને બધું ગ્રેવી સાથે ફરી પાછું સરસ રીતે મિક્સ કરી લેવાનું.
જેથી ગ્રેવી બટાકાની ઉપર સરસ રીતે કોટ થઈ જાય. બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એમાં પાણી ઉમેરીશું. તો અહીં મેં 1 કપ પાણી લીધું છે. પાણી ઉમેરીને બધું બરાબર મિક્સ કરી દેવાનું અને અડધો કપ પાણી હજી ઉમેરીશું. શાક હજી તૈયાર નથી થયું. પાણી ઉમેર્યા પછી હજી આપણે એને થોડી વાર માટે ચેડવવું પડશે. તો હવે આપણે એમાં બાકીનું મીઠું ઉમેરીશું. તો ½ ટીસ્પૂન હજી મેં મીઠું ઉમેર્યું છે. મીઠું તમારે તમારા સ્વાદ અનુસાર ઉમેરી દેવાનું. હવે શાકને ઢાંકીને 8 થી 10 મિનિટ સુધી થવા દેવાનું અને આ 10 મિનિટ દરમિયાન શાકને વચ્ચે વચ્ચે હલાવી લેવાનું. તો હવે તમે જોઈ શકો છો કે શાક સરસ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે બટાકાના જે આ મોટા ટુકડા છે એને ચમચાની મદદથી મેશ કરી લઈશું, જેથી ગ્રેવી જાડી થશે અને શાકનું ટેક્સચર પણ સરસ થઈ જશે. ચમચાને બદલે તમે મેશરથી પણ મેશ કરી શકો છો. બટાકા મેશ થવાથી ગ્રેવી થોડી જાડી થશે અને ઠંડુ થશે ત્યાર પછી એ વધારે ઘટ્ટ થઈ જશે. તો શાકની કન્સિસ્ટન્સીને સરખી કરવા માટે અડધો કપ પાણી હજી ઉમેર્યું છે. આટલું થઈ ગયા પછી ગેસ તો ધીમી આંચ પર ચાલુ જ છે અને હવે આપણે એમાં થોડા ફુદીનાના પાન ઉમેરીશું. 2-3 ફુદીનાના પાનને આ રીતે તોડીને ઉમેરવાથી શાકના સ્વાદ અને સુગંધ બંને વધી જશે. ત્યાર પછી એમાં 1 ટીસ્પૂન ખાંડ ઉમેરીશું. આટલી ખાંડ ઉમેરવાથી શાક ગળ્યું નહીં થઈ જાય, પણ આપણે એમાં ટામેટા ઉમેર્યા છે ને, તો એની સામે આટલી ખાંડ ઉમેરવી જરૂરી છે અને મસાલા પણ થોડા બેલેન્સ થશે. હવે આપણે એ વસ્તુ કરવાના છે કે જેનાથી શાક એકદમ પ્રોફેશનલ બની જશે. જી હા, આપણે શાકની ઉપર એક વઘાર કરીશું. જેના માટે વઘારિયામાં મેં 2 મોટી ચમચી જેટલું ઘી લઈ લીધું છે. ઘી ન ગમતું હોય તો તમે તેલ પણ લઈ શકો છો. ઘી ઓગળી જાય એટલે એમાં ½ ટીસ્પૂન હિંગ ઉમેરીશું અને ત્યાર પછી ગેસની આંચ બંધ કરી દઈશું અને ઘીનું ટેમ્પરેચર થોડું ડાઉન થાય ત્યાર પછી એમાં 1 ટીસ્પૂન ઉમેરીશું કાશ્મીરી લાલ મરચું. હવે આ વઘારને શાકની ઉપર રેડી દેવાનો. ટામેટા બટાકાનું રસાવાળું શાક અને એના ઉપર ઘી અને હિંગનો વઘાર, આ હા હા, જે સુગંધ આવે છે ને! અને શાક પણ એટલું ટેસ્ટી બને છે કે હમણાં જ જાણે ગરમ ગરમ ખાઈ લઈએ. હવે આ શાકને એકદમ લગ્નમાં બને એવું બનાવવું હોય તો એના માટે 2 આંબલીના ટુકડાને પાણીમાં પલાળી ત્યાર પછી એનો પલ્પ શાકમાં ઉમેરી દેવાનો અને હજી 1 ચમચી ખાંડ ઉમેરી દેવાની. આટલું તમે કરશો એટલે એકદમ રસોઈયા બનાવે એવું શાક તૈયાર થઈ જશે. આટલું થઈ ગયા પછી શાકને 2-3 મિનિટ હજી ઢાંકીને થવા દીધું છે અને ત્યાર પછી એમાં થોડો ગરમ મસાલો અને કોથમીર ઉમેરી દેવાના. તો સુપર ટેસ્ટી એવું ટામેટા બટાકાનું રસાવાળું શાક બનીને તૈયાર છે. તમે એને પૂરી, પરાઠા કે રોટલી ભાખરી સાથે પણ ખાઈ શકો છો. ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.